જય જિનેન્દ્ર, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે પર્યુષણ સ્પેશિયલ રેસિપીમાં ઢોકળીનું શાક બનાવીશું. આ ઢોકળીનું શાક એટલું ટેસ્ટી બનશે કે તમે પંજાબી શાક બી ભૂલી જશો. પર્યુષણમાં સવારે કે સાંજે કશું ના સૂજે તો ખાલી ને ખાલી રોટલી જોડે એકદમ ટેસ્ટી એવું આ શાક બનાવશો તો ખૂબ જ જલ્દી બની પણ જશે અને ખૂબ જ ટેસ્ટી બધા ખાશે. તો એકદમ જ અલગ પંજાબી સ્ટાઇલનું આ સરળ રીતે ઢોકળીનું શાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જાય. સૌથી પહેલાં આપણે ઢોકળી તૈયાર કરી લઈશું. જેના માટે 1.5 નાની ચમચી તેલ ગરમ મૂક્યું છે. એમાં 1 ચમચી આવી રીતે અજમો 2 હાથેથી થોડું મસળીને નાખી દેવાનો છે. હવે આમાં નાખીશું થોડી હળદર અને 1 વાડકી ચણાનો લોટ, નાની વાડકી ચણાનો લોટ લીધો છે. હવે એને 3 થી 4 મિનિટ માટે શેકી દેવાનો છે. અહીંયા આપણે જે વાડકીથી માપીને ચણાનો લોટ લઈશું ને એ જ વાડકીથી માપીને આગળ દહીં અને છાશ લઈશું. 3 થી 4 મિનિટ પછી આમાં થોડું મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો નાખી દઈશું. બધા મસાલા મિક્સ થઈ ગયા પછી હવે આમાં દહીં અને પાણી નાખીશું. અહીંયા જે વાડકીથી માપીને આપણે ચણાનો લોટ લીધો હતો ને એ જ વાડકીથી માપીને 1 વાડકી દહીં અને 1.5 વાડકી પાણી લઈ લઈશું. જો તમારી જોડે છાશ હોય તો તમે દહીંની જગ્યાએ અને પાણીની જગ્યાએ અહીંયા 1.5 વાડકી છાશ વાપરી શકો છો. હવે મીડિયમ ફ્લેમ ઉપર આ એકદમ ગઠ્ઠ ના થઈ જાય ત્યાં સુધી આને સીનવવાનું છે. જો 4 થી 5 મિનિટ પકવ્યા પછી આ રીતનું એકદમ ગઠ્ઠ થઈ જાય મિશ્રણ, હવે એક પ્લેટમાં તેલ લગાડી દઈશું અને આમાં જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એને ઠારી દઈશું. ઢોકળીમાં આજે નાખ્યું છે એ રીતે થોડું લાલ મરચું અને ગરમ મસાલો નાખશો ને તો ઢોકળીનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે સ્ટીલના વાડકાને નીચેથી થોડું ચીકણું કરી અને આની સપાટી ઉપરથી એકદમ લીસી કરી દઈશું અને આને કમસે કમ 15 થી 20 મિનિટ માટે ઢોકળીને ઠંડી થવા દઈશું. આજે આપણે ઢોકળીનું શાક પંજાબી સ્ટાઇલથી વઘારવાના છે, પાછા પર્યુષણમાં, એટલે સૂકા લીમડાના પત્તા, થોડો સૂકો પુદીનાનો પાવડર, ઇલાયચી અને જે કસૂરી મેથી આવે છે એ 1 ચમચી લીધી છે. બીજી બાજુ થોડું સૂકું ટોપરું છીણેલું, થોડી વરિયાળી, થોડા સિંગદાણા અને તલ લઈ લીધા છે. આ ચારે વસ્તુને મેં દૂધમાં પલાળીને રાખેલી છે. કમસે કમ 15 થી 20 મિનિટ ગરમ દૂધમાં આ રીતે પલાળીને રાખવાની છે. હવે એ મિક્સચરમાં આ બધી જ વસ્તુઓ લઈ અને આને ક્રશ કરી એકદમ લીસી પેસ્ટ જેવું બનાવી દઈશું. આમાં મેં ઇલાયચી ફોતરા સાથે નાખી છે એટલા માટે થોડા મોટા કાણાવાળી જે ગળણી આવે છે એનાથી ગળી લઈશ, પણ જો તમે દાણા જ નાખો છો ઇલાયચી ફોલીને તો તમારે ગળવાની જરૂર નહીં પડે. 20 મિનિટ પછી ઢોકળી ચેક કરીશું. દેખો એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. આ રીતે આના પીસ કરી લઈશું ચોરસ. ઢોકળીના પીસ બહુ નાના ના કરવા, જો આ સાઇઝના કરવા, તેથી કરીને ગ્રેવીમાં વઘારીએ તો આ ગ્રેવીમાં ઓગળી ના જાય. હવે એક જાડા તળિયાના વાસણમાં 1.5 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. આમાં 1 ચમચી જીરું નાખી, જીરું સતળાઈ જાય એટલે થોડી હિંગ નાખવાની છે. હવે આમાં 1 નાની ચમચી ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ નાખી અને 1 મિનિટ માટે શેકી દેવાનો છે. પછી જે આપણે ગ્રેવી તૈયાર કરી છે ને પેસ્ટ, એ નાખી દેવાની છે. હવે આમાં દહીં નાખીશું. દહીં ગરમ કરેલું લેવાનું છે. જે વાડકીથી માપીને આપણે આગળ લીધું હતું ને એ વાડકીથી માપીને 1 વાડકી દહીં નાખી અને પછી બધા મસાલા નાખી દઈશું, જેમાં ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, આ બધું હવે મિક્સ કરી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું, જે હું બતાવવાનું ભૂલી ગઈ છું, અને અડધી વાડકી પાણી નાખી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને 5 મિનિટ માટે આને મીડિયમ તાપ ઉપર સીનવા દેવાનું છે. જો 5 મિનિટ પછી ચેક કરીશું, એકદમ સરસ રીતે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ઢોકળીના શાકની. હવે આમાં જે ઢોકળી તૈયાર કરેલી હતી ને એ નાખી દઈશું અને આને સારી રીતે આમાં મિક્સ કરી દઈશું એકદમ હલકા હાથેથી. ગ્રેવીમાં ઢોકળી સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં અડધી ચમચી જેટલી ખાંડ અને 2 ચમચી મલાઈ નાખી દઈશું. જો તમને ગળ્યું પસંદ ના હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો. અને મલાઈ વગર પણ આ શાક સારું લાગે છે, પણ થોડું મલાઈ નાખીશું ને તો એકદમ પંજાબી શાક જેવું ક્રીમી બનશે. હવે એક વઘાર ઉપરથી કરીશું. ઉપરથી આ ઘીનો વઘાર કરવાથી આ શાક બહુ જ ટેસ્ટી લાગશે, પણ જો તમે ના કરવા માંગતા હો તો આને સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી ઘી ગરમ થઈ જાય પછી થોડો અજમો નાખવાનો છે. અજમાની જગ્યાએ તમે અહીંયા જીરું પણ વાપરી શકો છો. હવે 2 આખા લાલ મરચાં નાખી દઈશું. આખા મરચાં ના નાખવા હોય તો તમે દળેલું મરચું બી થોડું નાખી શકો છો. હવે આ વઘારને આપણે ઢોકળીના શાકમાં ઉપરથી નાખી દઈશું, જેનાથી આ લુક વાઇઝ પણ સરસ લાગશે અને ટેસ્ટમાં બી બહુ મસ્ત લાગશે. ગરમા ગરમ ફુલકા રોટલી જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે.
કોઈ પણ શાકભાજી જ્યારે ઘરમાં ના હોય અને પર્યુષણ વગર પણ કશું બનાવવું હોય ને તો આ શાક એક વખત બનાવીને જોજો. તમે દહીં અને છાશ વઘારીને તો ઢોકળીનું શાક બહુ વખત બનાવ્યું હશે, પણ આ મેથડથી એક વખત બનાવશો ને તો ખરેખર પંજાબી શાકને બી ભૂલી જશો, એટલું સરસ શાક બને છે. આ રેસીપીને લઈને હજી પણ તમારા કોઈ સવાલ હોય તો મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જો રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.